ગારિયાધારમાં પંચાયત ઘર પ્રવેશદ્વાર તેમજ બસ સ્ટેશનનું લોકાર્પણ। ગારિયાધાર નાની વાવડી ગામે દાતાના સહયોગથી બનાવેલ પંચાયત ઘર પ્રવેશદ્વાર તેમજ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય અશોક ચૌહાણ, ગારિયાધાર। મિત્રો નમસ્કાર। ગોવિંદ કાકા ધોળકિયા સુરતથી ખૂબ આનંદ। આજે અહીંયા માતૃશ્રી સંતોષબેન લાભુભાઈની જે ગ્રામ પંચાયતની ઓફિસ એમના નામે એમના દીકરા બાબુભાઈ, કનૈયાલાલ, ધીરુભાઈ જે બનાવી છે અને એમની સાથે સાથે આજે નાની વાવડી ગામનો દરવાજો જે ભરતભાઈ નારોલાએ એમના માતૃશ્રી ગૌરીબેન અંબાભાઈ નારોલાના નામે કર્યો છે। એમનું આજે MLA શ્રી સુધીરભાઈ સાથે રહીને ઓપનિંગ થયું। આ તબક્કે આ નાની વાવડી ગામને ખૂબ ધન્યવાદ આપવા ઘટે કે એના ગામમાં આવા વિરલ પુરુષો જે પેદા થયા છે, જેને કરીને આખા ગામનું શાન માન અને સન્માન જળવાઈ રહ્યું છે। મિત્રો, તમે જોશો કે આ બાજુ સામસામે બે દ્વાર છે। એ દ્વાર આ બાજુનો ગણો તો ભૂરાભાઈ નથુભાઈ નારોલાના નામે, આ બાજુ ગૌરીબેન અંબાભાઈ નારોલાના નામે, આ બાજુ મેડિકલ સેન્ટર છે, પુલીમા મેડિકલ સેન્ટર। ગ્રામ પંચાયતનું તમે જુઓ તો સંતોષબા લાભુભાઈ નારોલાના નામે, આ બાજુ બસ સ્ટેન્ડ જુઓ તો સંતોષબા લાભુભાઈ નારોલાને આખું પાદર ભરચક આ મિત્રોએ કર્યું છે। એને પોતાના ગામ ઉપર આટલો ભાવ પ્રેમ એ જોઈ અને મારા સહિત પૂરા ગામને અને સૌને ખૂબ આનંદ થાય। ભગવાનને પ્રાર્થના કે આવા તો આખા ગુજરાતમાં ગામો ગામ ઘણા કામ થયા છે, એ બધાને આપણે બિરદાવીએ, પણ સાથે સાથે આપણે પ્રાર્થના પણ કરીએ કે આપણે ભગવાનની દયાથી બે પાંદડે સારું થયું હોય તો દરેકે પોતપોતાના ગામમાં, વતનમાં અને જન્મભૂમિમાં આવા જ કાર્યક્રમો વધારેમાં વધારે કરતા રહેવા જોઈએ। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત, નમસ્તે।